હેલો એવરીવન, હું પ્રણવ ત્રિવેદી ધ યુટીસીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોનો ઉદ્દેશ્ય જે 18/7/2025ના રોજ લેવાયેલ જુનિયર નિરીક્ષક વર્ગ 3 એડવર્ટાઇઝમેન્ટ નંબર 274/2024-25 જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એક્ઝામ લેવાઈ હતી. અમને મળેલ રિસ્પોન્સ શીટના આધાર પર પાર્ટ એ પોર્શનનું મેથ્સ ભાગનું પેપર સોલ્યુશન આજના લેક્ચરમાં આપણે જોશું, જે 3/8/2025ના રોજ લેવાનારી જુનિયર નિરીક્ષકની એક્ઝામમાં તમને ઘણી મદદરૂપ થશે. આ ઉપરાંત જે ગૌણ સેવા દ્વારા અન્ય એક્ઝામો લેવાશે તેમાં પણ તમને આ વિડીયો ખૂબ મદદરૂપ થશે. તો જે 18/7/2025ની જે એક્ઝામ લેવાયેલી તેમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછેલા કે પાઇપ એ એક ટાંકી 15 મિનિટમાં ભરી શકે છે અને પાઇપ બી એ જ ટાંકી 20 મિનિટમાં ભરે છે. જ્યારે બંને પાઇપ એક સાથે ખોલવામાં આવે ત્યારે ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે? આ છે એ, આ છે બી. પાઇપ શું કીધું છે? બંને એક સાથે ખોલવામાં આવે તો કેટલો સમય લાગશે એ શોધવાનું છે. એને કેટલો સમય લાગે છે? 15 મિનિટ. બી ને લાગે છે 20 મિનિટ. બંને કેટલું કાર્ય કરે છે ટાંકીને ભરવા એ શોધવું પડે. તો 15 અને 20 નો એલસીએમ લઈ લઈએ. શું મળે? 60 મળે. હવે એ ની એફિશિયન્સી કેટલી છે, બી ની એફિશિયન્સી, એની કાર્યક્ષમતા એ શોધવી પડે. તે ક્યારે મળે? વર્ક અપોન ટાઈમ, કાર્ય ભાગ્યા સમય. જો એનું કાર્ય બંનેમાં કોમન છે, 60, એક જ ટાંકી ભરવાની છે, તો 60 ભાગ્યા તમે 15 કરો તો એની એફિશિયન્સી મળી જાય. 60 ભાગ્યા 20 કરો તો બી ની એફિશિયન્સી મળી જાય. હવે કાર્ય બે વ્યક્તિઓ જોડે તો બંનેની એફિશિયન્સીના આધાર પર સમય લે. તો આ બંનેને એડ કરો, કેટલા થાય? એ પ્લસ બી ની એફિશિયન્સી મળી જાય. એ પ્લસ બી તમને 7 મળ્યા. ટી શોધવાના છે. તો ટી બરાબર શું થાય? જો એન બરાબર ડબલ્યુ અપોન ટી હોય તો ટી બરાબર ડબલ્યુ અપોન એન. ડબલ્યુ કેટલા છે? 60. એન કેટલા છે? 7. 60 ને 7 વડે ભાગો તો તમને 8.57 અને પછી સર્ટેન નંબર્સ તમને મળે. પરંતુ પ્રશ્નમાં તમને પૂછ્યું છે કે 2 દશાંશ સ્થાન સુધી તમે જવાબ મેળવો. તો આ થયા 2 દશાંશ સ્થાન. તો તમારો જવાબ શું આવે? 3. 8.57 મિનિટ લાગશે ટાંકીને ભરતા જો બંને એક સાથે પાઇપ ખોલવામાં આવે તો. બીજો પ્રશ્ન છે કે એક ફર્નિચર બનાવનાર એક ટેબલની કિંમત તેને બનાવવામાં થયેલા ખર્ચ કરતા 40% વધુ નક્કી કરે છે. ગ્રાહકોને આકર્ષવા માટે નક્કી કરેલ કિંમત પર 20% ડિસ્કાઉન્ટ આપે છે, તો ટેબલ પર તેનો વાસ્તવિક નફો કેટલા ટકા છે? સિમ્પલ છે. તમારે શું કરવાનું છે? આ રીતનું એક ત્રિકોણ બનાવો. અહીંયા છે એની સાચી કિંમત, આ છે એની વેચાણ કિંમત. જે એની ટ્રુ વેલ્યુ હોય એના કરતા વધારે વેલ્યુ પર વેચો તો તમને એનો નફો મળે. તો આ થયો નફો. અને છાપેલી કિંમત શું હોય? કે જે કિંમત એને લાગતી હોય એના કરતા વધારે ચડાવીને પ્રાઇસ ટેગ લગાવે એ થઈ છાપેલી કિંમત. શું કીધું છે? એક ટેબલની કિંમત તેને બનાવેલા ખર્ચ કરતા 40% વધુ છે. હવે આપણને કિંમત નથી ખબર તો એક કામ કરી લઈએ. માની લો એની કિંમત 100 છે, તો છાપેલી કિંમત કેટલી થાય? 40% વધારે, એટલે 100 ના 40% વધારે કરો 140. પછી શું કીધું છે? ગ્રાહકોને આકર્ષવા માટે તે નક્કી કરેલ કિંમત પર 20% ડિસ્કાઉન્ટ આપે છે. તો ડિસ્કાઉન્ટ કોના પર આપે છે? આના પર કે આના પર? સર પેલા પર ડિસ્કાઉન્ટ આપે છે, તો -20% ડિસ્કાઉન્ટ આપે. 140 ના તમે 20% શોધો અને પછી 140 માંથી બાદ કરો. એ વેલ્યુ શું મળે? 80%. તો 140 ને 80% કેટલા થાય? 112. તો જો સાચી વેલ્યુ 100 હોય અને વેચાણ કિંમત 112 હોય તો વેલ્યુમાં વધારો થયો છે. તો એનો અર્થ શું થાય? કે નફો થયો. નફો કેટલા ટકા થયો? 100 માં કેટલા ટકા વધારો? તો 112 મળે, 12%. તો સીધે સીધો થાય તમારો આન્સર ડી. ત્રીજો પ્રશ્ન છે કે એક ફળ વિક્રેતા 2400 રૂપિયામાં 120 સફરજન ખરીદે છે. અમુક નુકસાનને કારણે તે માત્ર 24 રૂપિયાનું એક એવા 100 સફરજન વેચી શક્યો છે. તો વેચાણ કિંમતમાં તેને નફો અથવા ખોટની ટકાવારી કેટલી હશે?
પ્રશ્નને જોવો તો પહેલો શું થોટ આવે કે 2400 રૂપિયા એને પડ્યા 120 સફરજન ખરીદવા માટે. 24 રૂપિયાનું જો એક સફરજન વેચે છે તો 100 સફરજન વેચતાને કેટલા રૂપિયા થાય મળે 2400 રૂપિયા. હા, 100 સફરજન વેચ્યા ને એટલા માટે 2400 એનો ખર્ચ હતો ને 2400 એને મળ્યા, તો નફો કે નુકસાન થતું નતું. પ્રશ્નમાં થોડો ટ્વિસ્ટ છે, ધ્યાનથી જુઓ. 120 સફરજન ખરીદ્યા ને 100 સફરજન વેચ્યા, તો 20 સફરજન બગડી ગયા એનો અર્થ થયા, તો 20 સફરજન નથી વેચાયા. જો 120 સફરજન હોય એની કિંમત 2400 રૂપિયા છે, તો એક સફરજનની કિંમત કેટલી થાય 20 રૂપિયા. 24 રૂપિયામાં જો એક સફરજન વેચતો હોય તો 100 સફરજન 2400 રૂપિયા થાય. હા, પરંતુ જે 20 સફરજન છે એ ખરાબ થઈ ગયા, પણ એને એક સફરજનનું મૂલ્ય કેટલું હતું 20 રૂપિયા, તો 20 ગુણ્યા 20 400 બગડેલા સફરજન. જો 20 સફરજન સારા હોત ને જો 20 રૂપિયામાં વેચતે એને પણ, તો એમને કેટલો ફાયદો થયો 400 રૂપિયાનો ફાયદો તો થતો ને, એ નુકસાન થયો 400 રૂપિયાનું. તો 400 ભાગ્યા મૂળ કિંમત ટોટલ એમનો ખર્ચ કેટલો હતો 2400 રૂપિયા ગુણ્યા 100. શું જવાબ મળે 100 ભાગ્યા 6. 100 ને તમે 6 વડે ભાગો તો 16.67 આન્સર મળે. તો ખોટ કેટલી ગઈ આન્સર બી. ક્લિયર અહીંયા સુધી? જે વિદ્યાર્થીઓ 3 ઓગસ્ટ 2025 ની જે જુનિયર નિરીક્ષકની એક્ઝામ લેવાની છે એની સિરિયસલી તૈયારી કરતા હોય તો યુટીસી એપ્લિકેશનમાં એ સિરીઝ અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપવામાં આવેલી છે, તો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી એનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત વધુ માહિતી જોઈતી હોય તો નંબર અવેલેબલ છે, તો તમે કોલ કરીને પણ પૂછી શકો છો. તો હવે આવે આપણા ક્વેશ્ચન પર કે એક દુકાન 8000 રૂપિયામાં એક શર્ટ વેચે છે. તહેવારના કારણે વેચાણ દરમિયાન દુકાન 15% ડિસ્કાઉન્ટ આપે છે, તો શર્ટની નવી વેચાણ કિંમત શોધો. 15% ડિસ્કાઉન્ટ. ક્લિયર? તો 100% એનું મૂલ્ય છે, ત્યારે એની કિંમત છે 8000 રૂપિયા. બરાબર? 15% ડિસ્કાઉન્ટ આપે છે, 100 માંથી કેટલા ઓછા કર્યા 15%, તો કેટલા 85% વધ્યા. તો 85% એ કેટલા, તો 8000 ગુણ્યા 15 સોરી 85 ભાગ્યા 100. આનું તમે સાદું રૂપ આપો તમને કિંમત મળે 7000 રૂપિયા. એ જ પૂછ્યું છે ડિસ્કાઉન્ટ આપે તો નવી વેચાણ કિંમત શું છે, તો એ 7000 રૂપિયામાં એ ટી શર્ટ વેચશે. ક્લિયર? નેક્સ્ટ છે માયા બોક્સમાં વિવિધ રંગની દડા ગોઠવે છે. તેની પાસે 36 લાલ દડા છે અને 48 વાદળી દડા છે. આ વસ્તુ હાઇલાઇટ કરી દો. અને તેમને એવી રીતે ગોઠવવામાં છે દરેક બોક્સમાં સમાન સંખ્યાના દડા હોવા જોઈએ. દરેક બોક્સમાં લાલ અને વાદળી બંને દડા હોવા જોઈએ અને બધા દડાઓનો ઉપયોગ થવો જોઈએ. તો વધુમાં વધુ કેટલા બોક્સ વાપરી શકાય? પ્રશ્ન ઘણો લાંબો છે, જવાબ 2 મિનિટમાં આવશે. વધુમાં વધુ કીધું છે અને બધા બોક્સમાં સરખા દડા આવવા જોઈએ, કોઈ એકમાં વધારે નહીં કોઈ એકમાં ઓછું, અને કલર પણ સરખા હોવા જોઈએ કે બધા બોક્સમાં એક દડો વ્હાઈટ છે એક દડો લાલ છે, તો બધામાં એક એક લાલ હોવો જોઈએ, એક વાદળી હોવો જોઈએ, એ પેટર્ન હોવી જોઈએ. સીધે સીધું શું કરવાનું છે 36 અને 48 નો HCF લઈ લેવાનો છે. 6 36 6 7 42 6 8 48 2 તારી 6 2 ચોક 8. તો શું છે કોમન HCF? આ તો HCF 36 48 6 ગુણ્યા 12, તો 12 બોક્સ એવા બનશે જેમાં આ કન્ડિશન ફૂલફિલ થશે. તો 12 ભાગ્યા 36 3 ને 48 ભાગ્યા 12 4, તો 12 બોક્સ બનશે
એક બોક્સમાં 3 રેડ અને 4 બ્લુ, બધા બોક્સમાં 7-7 દડા આવશે અને જેમાં 3 લાલ હશે ને 4 બ્લુ હશે ને જે આ કન્ડિશન આપી છે ફૂલફિલ થશે. તો તમારો આન્સર શું થયો? આન્સર એ 12. સમાંતર શ્રેણીનું 15મું પદ શોધો. સમાંતર શ્રેણી ખ્યાલ હોય છે કે a પ્લસ ડી, a પ્લસ 2d આ ફોર્મમાં શ્રેણી આગળ વધતી હોય. તો એ શું થયો 3, ડી શું થાય? આ બે પદો વચ્ચેનો તફાવત ધ્યાનથી જુઓ. 3 થી 1 થાય છે -2 થાય છે, 1 થી -1 થાય છે -2 થાય છે, -1 થી -3 છે -2 તફાવત. તો ડી કેટલો મળે? -2 અને એ કેટલો મળે? 3. તો હવે શ્રેણીનું 15મું પદ T15 શોધવાનું કીધું છે, પણ આપણને ખબર છે Tn બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. T15 શોધવાનું કીધું છે. એ કેટલા છે? 3. 15 -1, ડી કેટલા છે? -2. આનું આપણે સાદુરૂપ આપીએ 3 14 -2, 14 ગુણ્યા -2 શું મળે? 3 -28. શું જવાબ આવે? -25. જવાબ થાય તમારો બી -25. પછી બીજો પ્રશ્ન પૂછાયેલો કે એક રેસીપીમાં 48 મફિન માટે 60 ગ્રામ ખાંડની જરૂર પડે છે. સમાન પ્રમાણ જાળવવા માટે 30 મફિન માટે કેટલી ખાંડની જરૂર પડે? સમાન પ્રમાણ કીધું છે. જો 48 મફિન માટે 60 ગ્રામ જરૂર પડતું હોય, પ્રમાણ મેન્ટેન કરવાનું છે, તો 30 કેટલું x શોધવાનું છે. તો x બરાબર 30 ગુણ્યા 60 ભાગ્યા 48. આનું આપણે સાદું રૂપ આપીએ 15 દુ 30, 24 દુ 48, 6 ચોક 24, 60, 10, 60 ભાગ્યા 6 એટલે 10, 150 ભાગ્યા 4, 4 તારી 12, 30 વધે 7 ચોક 28, 37 પોઈન્ટ કયો આન્સર છે? 3 છે એટલે આપણે પોઈન્ટમાં લેવું પડશે. 28 2 વધે 4 પંચા 20, 37.5 ગ્રામ. આન્સર 1. ક્લિયર? 12 લોકોના જૂથની સરેરાશ ઉંમર 32 વર્ષ છે. જો 28, 30 અને 35 વયની વય ધરાવતા 3 લોકો જૂથ છોડી દે છે, તો બાકીના લોકોની સરેરાશ ઉંમર કેટલી થાય? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો શું થાય? આપણને ખબર છે સરેરાશ કુલ ગુણ અથવા ઉંમરનો સરવાળો ભાગ્યા કુલ વ્યક્તિ, તો તમને સરેરાશ ઉંમર તમને મળી જાય. શું કહે છે? 12 વ્યક્તિઓ છે અને એની સરેરાશ ઉંમર 32 વર્ષ છે. જો 28, 30 અને 35 વર્ષની વય ધરાવતા 3 જૂથો નીકળી જાય, તો નવી સરેરાશ ઉંમર શોધો. તો નવી સરેરાશ શું થાય? સૌપ્રથમ કેટલે જે 12 વ્યક્તિઓ છે એ બધાની ઉંમર ખબર હોવી જોઈએ, એ આપણને ખબર નથી, પરંતુ એ બધાની ઉંમરનો સરવાળો આપણને ખબર છે. કઈ રીતે મળે? કુલ વ્યક્તિ આપણને ખબર છે 12 છે, તેમની સરેરાશ આપણને ખબર છે 32 છે, તો ઉંમરોનો સરવાળો મળી જાય. શું મળે? 12 ગુણ્યા 32. પછી શું કીધું છે? જો 3 વ્યક્તિ જેમની ઉંમર છે 28, 30 અને 35 લોકો જૂથ છોડી દે છે, તો આ કુલ સરવાળામાં તેમને બાદ કરો. 28, 30 પ્લસ 35. કુલ વ્યક્તિ કેટલા છે? 12. પરંતુ 3 વ્યક્તિ છોડી દે છે, તો હવે કેટલા વધ્યા? 9. 32 ગુણ્યા 12 કેટલા થાય? 320, 64, 384. અને આમનો સરવાળો કેટલો થાય?
93. આ માઇનસ છે, આપણે બાદબાકી કરવાના ને, એ પ્લસ લખાઈ ગયું છે. 28 માઇનસ 30 માઇનસ 35 ભાગ્યા 9. 384 છે, એમાંથી 93 બાદ કરો તો શું મળે? 291 ભાગ્યા 9. તો શું જવાબ આવે? 73. સોરી 9 તારીખ 27. કેટલા વધ્યા? 21. 291. 9 તારીખ 27. 2 વધ્યા 1. 9 દુ 18. 3 વધ્યા 0. 9 તારીખ 27. 32.3. આગળ પોઈન્ટ આવે, પરંતુ એક દશાંશ સ્થાન સુધી તમને જવાબ શોધવાનો કીધો છે, તો સીધે સીધો આન્સર તમારો 32.3. પછી છે 3 મિત્રો ફૂડ ડિલિવરીનો વ્યવસાય શરૂ કરે છે. અમિત 6 મહિના માટે 2,40,000, ભરત 4 મહિના માટે 3,60,000 અને ચેતન 3 મહિના માટે 4,80,000 નું રોકાણ કરે છે. જો તેમને કુલ નફો 78,000 મળતો હોય તો અમિતના ભાગે કેટલો આવે એ તમને શોધવાનું કીધું છે. નફો હંમેશા મૂડી ગુણ્યા સમય આના પર આધાર રાખે કે કોણે કેટલી મૂડી રોકી છે અને કેટલા સમય માટે રોકી છે. તો આ અમિત છે, જેને આપણે એ કહીએ, ભરત છે ને આપણે બી કહીએ, અને ચેતન છે ને આપણે સી કહીએ. આ ત્રણનો ગુણોત્તર શોધવાનો છે. કેટલા મહિના માટે રોકે છે? એ 6. આપણને ખબર છે નફો બરાબર મૂડી ગુણ્યા સમય. 6 મહિના માટે કેટલી? 2,40,000. બી ભરત કેટલા માટે રોકે છે? 4 મહિના માટે કેટલા? 3,60,000. ચેતન કેટલા મહિના માટે રોકે છે? 3 મહિના માટે કેટલી રકમ? 4,80,000. હવે ધ્યાનથી જો, આ બધામાં 1,20,000 કોમન છે આ સંખ્યામાં, એને આપણે કાઢી નાખીએ. 6 ગુણ્યા 2, 4 ગુણ્યા 3, 3 ગુણ્યા 4. આનો ગુણાકાર શું થાય? 12 ગુણ્યા 12 જેમ 12 જેમ 12. બધામાં 12 કોમન છે, નીકળી જાય તો 1 જેમ 1 જેમ 1 તમને આન્સર મળે. તો એના ભાગે કેટલા આવે છે? 1x આવશે, બી ના ભાગે 1x આવશે અને સી ના ભાગે 1x આવશે. ટોટલ નફો એમને જે થાય છે એ x પ્લસ એક્સ પ્લસ એક્સ. કેટલા? 78,000. 3x બરાબર 78,000, તો x બરાબર 26,000. ને અમિતના ભાગે પૂછ્યું છે તો 26,000 આવે. ભરતના ભાગે 26,000, ચેતનના ભાગે 26,000 રૂપિયા આવે. તો તમારો જવાબ રહ્યો સી, 26,000. સમાંતર શ્રેણીના પહેલા 20 પદોનો સરવાળો S20 પૂછ્યું છે. આ શ્રેણી આપી છે, ધ્યાનથી જો. એ શું થાય? 4. ડી શું થાય? આ બધા પદોમાં જો +3 થઈ રહ્યા છે, તો તફાવત 3 નો છે પ્લસ. SN આપણને ખબર છે n/2, 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. n કેટલા છે? 20 ભાગ્યા 2. a કેટલા છે? 4. n કેટલા છે? 20 - 1 ગુણ્યા 3. આ 10 મળે, 20 ભાગ્યા 2 10, 4 દુ 8, 19 ગુણ્યા 3 10, 8. 19 ગુણ્યા 3 કરો, એના કરતા બેટર છે 20 ગુણ્યા 3 કરો, 60. 60 માંથી 3 જાય તો 57. 57 + 8 65. શું મળે? 600.
₹50. ડી તમારો આન્સર. પછી છે આપેલ પદાવલીનું સાદું રૂપ આપો. 48/6 × 5 + 12 - 3 × 4. આપણે ભાગુસભાનો નિયમ પહેલા વાપરવાનો છે. કે પહેલા શું કરશું? ભાગાકાર કરશું. શું આવે? 8 × 6 = 48. 8 × 5 + 12 - 3 × 4. હવે શું કરશું? ગુણાકાર કરશું. શું આવે? 8 × 5 = 40 + 12. 4 તારીખ કેટલા થાય? 12. આ 12 બહાર નીકળી જાય. શું વધે? 40. આન્સર તમારો ડી. નેક્સ્ટ છે 150 મીટર લાંબી ટ્રેન 54 કિલોમીટર/h ની ઝડપે દોડે છે. 100 મીટર લાંબી ટ્રેન છે. અન્ય ટ્રેન સમાંતર ટ્રેક પર 36 કિલોમીટર/h ની ઝડપે તે જ દિશામાં દોડી રહી છે. જો તે ધીમી ગતિએ ચાલતી ટ્રેનને સંપૂર્ણ રીતે પસાર થવા ઝડપી ટ્રેનને કેટલો સમય લાગશે? આપણને ખબર છે ટી. આ પ્રકારના પ્રશ્નોમાં શું કરવાનું? T = L1 + L2 / S2 - S1. L2 ને L1 ટ્રેનની લંબાઈ છે. પ્રથમ ટ્રેનની લંબાઈ કેટલી છે? 150. બીજી ટ્રેનની લંબાઈ કેટલી છે? 100. ધ્યાનથી જુઓ, આ મીટરમાં આપ્યું છે અને આ કિલોમીટર/h માં આપ્યું છે. એટલે કિલોમીટર/h ને આપણે મીટર/સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે. એ આપણે પછી કરશું. પહેલા S2 - S1. તો 54 માંથી 36 ને બાદ કરો. S1 - S2. 54 - 36. આ કિલોમીટર/h માં તમને જવાબ છે. એને આપણે મીટર/સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. તો ગુણ્યા 5/18. 150 + 100 = 250. 54 માંથી 36 જાય તો કેટલા વધે? 18. ગુણ્યા 5/18. તો 250 × 18 / 18 × 5. 18 કેન્સલ. એટલે 50 સેકન્ડ તમને જવાબ મળે કે 50 સેકન્ડમાં આ ટ્રેન બીજી ટ્રેનને આગળ વધી જશે. એક દુકાનદાર એક ઘડિયાળની કિંમત તેની પડતર કિંમત કરતા 60% વધારે અંકિત કરે છે. પછી તે અંકિત કિંમત પર 25% ડિસ્કાઉન્ટ આપે છે. તો જે ગ્રાહક ડિસ્કાઉન્ટ પછી 3600 ચૂકવે છે તો ઘડિયાળની પડતર કિંમત કેટલી હતી? તો પડતર કિંમત એ આપણી સાચી કિંમત. ત્રિકોણ બનાવી દીધો. આ રહી પડતર કિંમત. આ થાય આપણી છાપેલી કિંમત. ને આ થાય આપણી વેચાણ કિંમત. શું કીધું છે? તેની પડતર કિંમત પર 60% વધારે અંકે છે. ધારો કે એ 100% મૂલ્યની છે, તેમાં 60% વધારે અંકિત કરે છે. છાપેલી કિંમત થાય 160%. પછી શું કરે છે? તે અંકિત કિંમત પર 25% ડિસ્કાઉન્ટ આપે છે. -25% ડિસ્કાઉન્ટ. તેની વેચાણ કિંમત શું મળે? જો ગ્રાહક ડિસ્કાઉન્ટ પછી 3600 ચૂકવે છે તો એની વેચાણ કિંમત છે ₹3600. તો એની કિંમત શોધો. તો 160 ના 25% કેટલા થાય? ₹40. 160 માંથી 40 જાય તો કેટલા વધે? 120%. જો 120% એ ₹3600 હોય તો નફો કેટલા ટકા થાય? 20%. જો 120% એ 3600 હોય તો 100% એ કેટલો? તો 100 એ કેટલો મળે આપણને? ₹3000. તો એની પડતર એકચ્યુઅલ કિંમત કેટલી છે? ₹3000. ક્લિયર? તમે આ પ્રશ્ન બીજી રીતે પણ કરી શકો. ઓપ્શન પરથી કે માની લો ₹3000 મૂકી દો પડતર કિંમત, એના 60% વધારો, પછી 25% એના પર ડિસ્કાઉન્ટ આપો. જો ₹3600 તમને મળે છે તો એ તમારો આન્સર થાય. પરંતુ એ રીતે ચેક કરવામાં સમય વધુ લાગે. પણ જો આ ટ્રીક ના યાદ આવતી હોય તો તમે ઓપ્શન પરથી કરી શકો છો.
નેક્સ્ટ છે એક લેપટોપની કિંમત 12% વધારો થયો છે પછી 12% ઘટાડો થાય છે તો અંતિમ કિંમત 39,600 હોય તો મૂળ કિંમત કેટલી હતી નજીકના દશાંશ સ્થાન સુધીનો જવાબ આવરી લો તો સૌથી પહેલા એ જાણવું પડે કે તમને ડિસ્કાઉન્ટ મળ્યું છે કે એને વેપારીને લાભ થયો છે જ્યારે ક્રમશઃ આ રીતનું આવે કે 12% વધારો ને પછી 12% ઘટાડો એની એક ટ્રીક છે a પ્લસ બી પ્લસ AB બાય 100 તો અહીંયા એ કેટલા છે 12% વધારો કહે છે અને બી કેટલા છે 12% ઘટાડો કહે છે તો કેટલો ઘટાડો કે વધારો થયો એ જાણવું હોય a પ્લસ બી AB બાય 100 એ કેટલા છે 12 બી કેટલા છે 12 પ્લસ 12 માઇનસ 12 ભાગ્યા 100 આ 12 કેન્સલ થઈ જાય આનો જવાબ શું આવે -144 ભાગ્યા 100 -1.44 તમને મળે છે તો એનો અર્થ શું થયો કે એ વેલ્યુ જે તમને પડી છે જો હું 100 માંથી 1.44 બાદ કરું 658 98.56% તમે એની વેલ્યુ ચૂકવી છે અને તમને એ જ કીધું છે કે અંતિમ કિંમત જો 98.56% 39,600 થતી હોય તો 100% એ વેલ્યુ કેટલી મળે તો તમે સાદુરૂપ આપો 100 ગુણ્યા 39,600 ભાગ્યા 98.56 તો તમને એનો જવાબ મળે આનું તમે સાદુરૂપ આપો તમને 40,180 મળે છે મને ખ્યાલ છે કઈ રીતે આવે છે અને ગણતરી પણ મને ખ્યાલ છે પરંતુ આપણે આ રીતની ગણતરી નથી ફાવતી તો ઓપ્શન જુઓ કે 40,000 છે એના 1% કેટલા થાય 400 રૂપિયા જો 40,000 છે એમાંથી 400 બાદ કરી નાખું તો 39,600 મળે છે પરંતુ એકચ્યુઅલ ડિસ્કાઉન્ટ કેટલું મળે છે એને 1.44% તો વેલ્યુ થોડીક વધારે હશે તો આપણને 39,600 મળશે તો આનાથી થોડીક વધારે વેલ્યુ એવી કઈ છે 40,180 આ થાય તમારો આન્સર તો આ રીતે પણ તમે પ્રશ્ન સોલ્વ કરી શકો છો પછી છે 25,000 રૂપિયાની અંકિત કિંમત ધરાવતું ટેલિવિઝન 2 છૂટક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે પહેલા 10% ને પછી 5% છૂટ પછી અંતિમ કિંમત કેટલી થશે તો સીધે સીધું a પ્લસ બી પ્લસ AB અપોન 100 પહેલા કેટલા છે 10% ને પછી 5% પહેલા 10% આપે છે પછી 5% આપે છે પ્લસ -10 ગુણ્યા -5 છેદમાં 100 આ બે કેટલા થાય -15 50 50 ભાગ્યા 100 માઇનસ માઇનસ પ્લસ એટલે 0.5 તો કેટલા મળે -14.5 જો 100% 25,000 હોય તો 14.5% ઓછા થાય છે તો કેટલા થાય 95.5% કેટલા હા તો 25,000 ગુણ્યા 95.5 ભાગ્યા 100 તમે કરો આ 0 0 કેન્સલ આ 0 0 કેન્સલ આ છે પોઈન્ટમાં છેલ્લે 10 બીજા નીચે આવે 95.5 છે એને કન્વર્ટ કરે 955 ભાગ્યા 10 આ એક 0 પણ કેન્સલ થાય 955 ગુણ્યા તમે 25 કરો તો શું આવે લાસ્ટ ડિજિટ તમને 5 મળે તો લાસ્ટ ડિજિટ 5 શેમાં મળે છે આ ને આ તો હવે તમારે ગુણાકાર કરવો પડે તમે જ્યારે એનો ગુણાકાર કરશો ત્યારે 21,375
તમને મળશે. આ થાય તમારો આન્સર. ક્લિયર? એક બસ 4 કલાકમાં 240 કિલોમીટરનું અંતર કાપે છે. જો તેને 3 કલાકમાં સમાન અંતર કાપવાનું હોય, મતલબ આ જ અંતર એને 3 કલાકમાં કાપવાનું છે, તો ઝડપમાં કેટલો વધારો કરવો પડે? તો આપણને ખબર સ્પીડ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. પહેલા જે 4 કલાકમાં 240 કિલોમીટર કાપે છે, ત્યારે એની S1 સ્પીડ કેટલી છે? 240 ભાગ્યા 4 એટલે 60 કિલોમીટર પર અવર. હવે તેને કહે છે કે બીજી સ્પીડ 240 કિલોમીટરનું જ અંતર કાપવાનું છે, પરંતુ 3 કલાકમાં, તો 80 કિલોમીટર પર અવર એની સ્પીડ હોવી જોઈએ. હા, તો આમાં કેટલો વધારો થયો? +20 નો. એ જ પૂછ્યું છે તેની ઝડપમાં કેટલો વધારો કરવો પડે. તો જવાબ શું આવે? સી. નેક્સ્ટ છે, એક ફળ વિક્રેતા પાસે 420 સફરજન અને 70-82 નારંગી છે. તે તેમને બોક્સમાં પેક કરવા માંગે છે, જેથી દરેક બોક્સમાં સમાન સંખ્યામાં સફરજન અને સમાન સંખ્યામાં નારંગી હોય અને એક પણ ફળ બાકી ના રહે, તો તે સૌથી વધુ કેટલા બોક્સ તૈયાર કરવા પડે? આગળ આપણે જે જોયું એ જ પ્રમાણે આ સંખ્યા રકમ ઘણી મોટી છે, પરંતુ સીધે સીધો HCF લેવાનો છે. કોનો? 420 અને 70-82. તો 420 ને 70-82 ને આપણે LCM લઈએ, તો બંનેમાં શું કોમન છે? 6 કોમન છે. મને ક્લિયર દેખાય છે. બાકી તમે 2 વડે ભાગ ચલો, પછી 3 વડે ભાગ ચલો, કોઈ ઇશ્યુ નથી. 6 × 7 = 42, 70, 6 તારી 18, એટલે 6 2 વડે ભાગ ચાલશે, 6 દુ 12. વધ્યા કેટલા? 5 58, 6 8 48, 6 9 54. વધ્યા કેટલા? 4 42, 6 7 42. હવે આગળ 70 ના તમે અવયવ જોતો 2 × 5 × 7. આ સંખ્યાને નથી 2 વડે ભગાતી, નથી 5 વડે, નથી 7 વડે ભગાતી, તો કોમન કઈ નથી, એટલે અહીંયા આપણે આગળ ભાગ ચલાવતા નથી. સીધે સીધું શું મળે? HCF 6. તો 6 બોક્સ એવા મળશે જેમાં વધુમાં વધુ યુઝ થાય. તો આન્સર તમારો 6. જો 15 ગુણોત્તર x છે, 6 ગુણોત્તર 60 હોય, તો x નું વેલ્યુ શોધો. આને આપણે કઈ રીતે લખીએ? 15/x બરાબર x/60. x આ બાજુ જાય ને 60 આ બાજુ જાય, તો x² 15 × 60. 15 × 90 એટલે 0 વધારો છે એક્સ્ટ્રા. x² બરાબર 900, તો x બરાબર કેટલા મળે? 30. ક્લિયર? નેક્સ્ટ છે, એક ક્વિઝ સ્પર્ધામાં મોહન દરેક સાચા જવાબ માટે 3 પોઈન્ટ મેળવે છે અને દરેક ખોટા જવાબ માટે 2 પોઈન્ટ મેળવે છે. તે 30 પ્રશ્નોના જવાબ આપે છે અને અંતે 40 પોઈન્ટ મેળવે છે. તમે આ પ્રશ્ન ઓપ્શન પરથી પણ કરી શકો, પણ આપણે રીત પરથી જઈએ. અંતે 40 પોઈન્ટ મેળવે છે, તો તેને કેટલા જવાબ સાચા ટીક કર્યા હશે? ધારો કે તેને x જવાબ સાચા આપ્યા છે. કુલ કેટલા પ્રશ્નોના જવાબ આપે છે? 30 પ્રશ્નોના જવાબ આપ્યા છે. તો એનો અર્થ શું થાય? કે ખોટા પ્રશ્નોના જવાબ કેટલા આપ્યા છે? જો સાચા x આપ્યા હોય તો ખોટા 30 - x. શું કીધું છે? કે એક પ્રશ્ન સાચો કરે તો 3 માર્ક્સ મળે છે, અને એક પ્રશ્ન ખોટો કરે તો 2 માર્ક્સ કપાય છે, અને ટોટલ એને 40 મળે છે. તો 3 સાચા માર્ક્સમાં 3 માર્ક્સ ક્યારે મળે? જ્યારે પ્રશ્ન સાચો આપે. તો સાચા કેટલા છે? x. એમાંથી બાદ કરો જેટલા પ્રશ્નો ખોટા પડે છે, અને ખોટા પડે તો કેટલા માર્ક્સ કપાય છે? 2. ખોટા કેટલા છે? 30 - x. કેટલા મળે છે? 40. આનું સાદુરૂપ આપો તો 5x - 60 = 40.
તો 5x બરાબર 100, તો x બરાબર 20. આ જ વેલ્યુ શોધવાની હતી. જવાબ શું આવે? કેટલા પ્રશ્નો સાચા કર્યા? 20. આ થાય તમારો આન્સર. હવે ઓપ્શન પરથી તમારે કરવું હોય તો કઈ રીતે? આ 20 લેવ, 20 પ્રશ્નો સાચા છે તો જવાબ કેટલા મળ્યા? માર્ક્સ કેટલા મળ્યા? 20 ગુણ્યા 3 60. હવે એવું કીધું છે કે 30 પ્રશ્નો એને કર્યા છે, 20 જો સાચા કર્યા તો 10 ખોટા કર્યા. હા, તો એના માટે એને કેટલા માર્ક્સ ગુમાવ્યા? એક પ્રશ્નમાં 2 માર્ક્સ ગુમાવ્યા. 10 પ્રશ્ન એવા હતા, 10 દુ 20, મળ્યા 60, ગયા 20, તો કેટલા મળ્યા? 40. તો સીધે સીધો તમારો ઓપ્શન થઈ ગયો 20. આ પ્રશ્નની રકમ લાંબી છે. જો ગણતરીમાં ભૂલ કરો તો તમે આરામથી આમાં 1-2 મિનિટ તમે આપી દો. જો આવો પ્રશ્ન દેખાય ને તમે 2 મિનિટ માટે વિચારો આમાં શું કરવું છે, તો આ પ્રશ્નને રાઉન્ડ કરી તમારે આગળ વધી જવાનું. તમારી પછી જે સમય વધે એના અનુરૂપ તમારે આ પ્રશ્ન સોલ્વ કરવો. નહીં તો આ પ્રશ્નના ચક્કરમાં જો થોડીક ભૂલ થઈ, એને ઓપ્શન પણ જો 0.62, 0.8, 0.2 આ પ્રકારના આપ્યા છે. એટલે ગણતરીમાં થોડીક ભૂલ કરો, આની જગ્યા પર આની જગ્યા પર આ રીતે થઈ શકે. તો એના કરતા બેટર છે આ રીતે માર્ક કરી આગળ વધી જાઓ. બધા પ્રશ્નો પૂરો થાય પછી આવશું ફ્રેશ માઇન્ડ સાથે કે એક કાર 40 કિલોમીટર/h ની ઝડપે 1 કલાક, પછી 30 કિલોમીટર/h ની ઝડપે 2 કલાક ને અંતે 50 કિલોમીટર/h ની ઝડપે 1 કલાકની મુસાફરી કરે છે. તો આખી મુસાફરીની સરેરાશ ગતિ શોધો. શું કીધું છે? એવરેજ સ્પીડ. એવરેજ સ્પીડ ક્યારે મારે? કુલ અંતર એને કેટલું કાપ્યું છે ભાઈ, એને કુલ સમય કેટલો લીધો. કુલ અંતર ક્યાંથી મળે? જો એને 1 કલાક 40 કિલોમીટર/h, તો એને કેટલા કિલોમીટર કાપ્યા? 40. હા, 30 કિલોમીટર/કલાકની ઝડપે 2 કલાક મુસાફરી કરી, તો 30 ગુણ્યા 20 કેટલા મળે? 60. 50 કિલોમીટર/h ની ઝડપે 1 કલાક મુસાફરી કરી, તો અંતર કેટલું થયું? 50. સમય કેટલો લીધો? 1 કલાક પ્લસ 2 કલાક પ્લસ 1 કલાક, તો આ કેટલા થયા? 150 ભાગ્યા 4. 4 તારી 12, 7 ચોક 28, 37.5 કિલોમીટર/h. આ રહ્યો તમારો આન્સર. ક્લિયર અહીંયા સુધી? નેક્સ્ટ છે, એક દુકાનદાર 2 જાતના ચોખાને ભેળવે છે. એકની વેલ્યુ છે 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 40 કિલો, 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 60 કિલો ચોખાનું મિશ્રણ કરે છે. લાવ્યો એનું મિશ્રણ કર્યું. જો તેને 20% નફો મેળવવો હોય તો તેને આ મિશ્રણ કેટલા દીઠ ભાવે વેચવું પડે? સીધે સીધું જોઈએ કે 25 રૂપિયે 1 કિલો લે છે ને બીજું લે છે 35 રૂપિયે 1 કિલો. આ લે છે 40 ને આ લે છે 60. હમણાં આને સાઈડમાં રાખો, કઈ કામ નથી. આપણે મિશ્રણ જ કરવાનું છે. આનું તો આપણે મિશ્રણ કરી દઈએ. આ સરવાળો કરીએ, શું મળે? 25 + 35 60 રૂપિયા, કેટલા? 2 કિલો થયા. તો 1 કિલોનો ભાવ શું પડ્યો? 30 રૂપિયા. અમુક વાર દુકાનદાર નથી ભેળસેળ કરતા હોય છે, એ જ પ્રકારનું ભેળસેળ થયું છે. જો 30 રૂપિયા 1 kg હોય, જો એને 20% પ્રોફિટ કરવું હોય, જો 100% 30 રૂપિયામાં વેચે છે 1 કિલો, તો 20% નફો જોઈતો તો 120% વેચવું પડે. તો 120% કેટલા થાય? 36 રૂપિયા મળે. તો શું થાય આન્સર? સી. તો 1 kg જો 36 રૂપિયામાં વેચે તો એને 20% નફો મળે. નેક્સ્ટ, સંખ્યાનું સાદુરૂપ આપો. આપણે બાળ મંદિરમાં કરતા હતા. બાળ મંદિરમાં તો ના કહેવાય, ચોથા પાંચમામાં કરતા હતા. 0.75 2/5 કરો, કેટલા મળે? 0.4 માઇનસ 0.35. 0.4 માંથી 0.35 બાદ થાય તો કેટલા મળે? 0.05. આનો આપણે સરવાળો કરીએ તો 0.8 તમને આન્સર મળે. ક્લિયર?
એક લંબચોરસની પરિમિતિ 60 સેન્ટીમીટર છે. આ એક લંબચોરસ છે જેની લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી છે. લંબાઈ આ પહોળાઈ. હવે પરિમિતિ ક્યારે મળે? 2l પ્લસ b. પરિમિતિ કેટલી આપે છે? 60 સેન્ટીમીટર. 2l પ્લસ 2b. આને આપણે આ રીતે લખીએ 2l પ્લસ 2b બરાબર 60. બીજું શું કીધું છે કે જો તેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય, લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય, બમણા કરતા 5 સેન્ટીમીટર વધુ, આ ઇક્વેશન બનાવવાનું હતું. તો આને આપણે સાદુરૂપ આપીએ તો આને કઈ રીતે લખાય? l માઇનસ 2b બરાબર 5. તો લંબચોરસની પહોળાઈ શોધો. આ ઇક્વેશનમાં સરવાળો કરીએ. 3l બરાબર 65. એના કરતા બીજું કરીએ કે ગુણાકાર કરીએ. આપણે પહોળાઈ શોધવાની છે ને b. તો આ સંખ્યા છે એને 2 વડે ગુણો. 2l માઇનસ 4l 4b બરાબર 10. આ બંને ઇક્વેશન છે એને હું બાદબાકી કરું તો સાઇન ચેન્જ થઈ જાય. આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ. 4 માંથી 2 જાય તો 2b ને 60 માંથી 10 જાય તો 50. તો b બરાબર 25. 25 તો આપ્યો નથી તો શું થાય? 2l પ્લસ b. 2l પ્લસ 2b બરાબર 60. તો l પ્લસ b બરાબર, હા, આપણે સાદુરૂપ આપતા હતા એ સાદુરૂપ આપ્યું નહીં, તે આપણે ભૂલ કરી, એના કારણે ગણતરીમાં થોડીક ભૂલ થઈ. તો l પ્લસ b બરાબર કેટલા થાય? 30. પેલું ઇક્વેશન આપણે જોયેલું કે તેની લંબાઈ પહોળાઈ કરતા 5 વધુ છે. તો l માઇનસ 2b પ્લસ 5 ઇક્વલ ટુ 5. l માઇનસ 2b બરાબર 5. હવે આ ઇક્વેશન માંથી આ બાદ કરીએ તો સાઇન ચેન્જ થાય, માઇનસ પ્લસ માઇનસ. 3b બરાબર 25. પેલામાં બે આપણે ગણતરી ભૂલ કરેલી, જે b વડે ગુણેલા ત્યાં આપણે ભૂલ કરેલી. તો 3b બરાબર 25. તો b બરાબર 25 ભાગ્યા 3. 8 1/3 સેન્ટીમીટર. આ થાય તમારો આન્સર. નેક્સ્ટ, એક હોડી 2 કલાકમાં 24 કિલોમીટર પ્રવાહની દિશામાં અને 3 કલાકમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમાન અંતર કાપે છે. તો v1 બરાબર 24 ભાગ્યા 2, 12 કિલોમીટર પર અવર પ્રવાહની દિશામાં ઝડપ. v2 24 ભાગ્યા 3, 8 કિલોમીટર પર અવર પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. શું કીધું છે? પ્રવાહની ઝડપ. જે પવન આવે છે એની ઝડપ કેટલી છે? પ્રવાહની ઝડપ એ ક્યારે મળે? જ્યારે v1 માઇનસ v2 ડિવાઈડ બાય તમે 2 કરો. 12 માઇનસ 8 ભાગ્યા 2. 12 માંથી 8 જાય તો 4 ભાગ્યા 2. તો 2 કિલોમીટર પર અવર. આ થાય તમારો આન્સર બી. ક્લિયર? પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 56 વર્ષ છે. 4 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમરના 4 ગણી હતી. તો પુત્રની હાલની ઉંમર શોધો. તો શું કીધું છે? હાલની ઉંમર. ધારો કે પિતાની ઉંમર x છે, પુત્રની ઉંમર y છે. એમનો સરવાળો શું કીધો છે? 56 વર્ષ. શું કીધું છે? 4 વર્ષ પછી. તો 4 વર્ષ પહેલા
સોરી 4 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી છે. તો 4 વર્ષ પહેલા એમની ઉંમર શું હોય? ધારો કે એક્સ ડેશ છે ને વાય ડેશ છે. આ શા માટે કર્યું? હમણાં 2 મિનિટ ઉભા રહો. જો 4 વર્ષ પહેલા કીધું હોય તો એક્સ જે પિતાની ઉંમર છે એ 4 વર્ષ પહેલા શું હોય? એક્સ માઇનસ 4. હું તમને કહું તમારે આજે ઉંમર 25 વર્ષ છે, 4 વર્ષ પહેલા શું હતી? તો તમે શું કરો? 25 માઇનસ 4 21 વર્ષ તો અહીંયા જ કર્યું છે. પ્લસ વાય ડેશ 4 વર્ષ પહેલા, તો હાલમાં વાય છે, 4 વર્ષ પહેલા કે તો વાય માઇનસ 4. તો એક્સ પ્લસ વાય માઇનસ 8. 56 માઇનસ 8 કેટલા મળે? 48. એક્સ ડેશ પ્લસ વાય ડેશ આ પિતાની છે, આ પુત્રની છે. શું કીધું છે? પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી છે. એટલે આ જો પિતા છે, આ પુત્ર છે, તો વાય ડેશ પ્લસ વાય ડેશ, તો 5y ડેશ બરાબર 48. તો વાય ડેશ બરાબર 5 9 45, 5 36, 9.6 વર્ષ 4 વર્ષ પહેલા હતી. હાલની ઉંમર શું થાય? y બરાબર y ડેશ પ્લસ 4, 9.6 પ્લસ 4 તો 13.6. આજની ઉંમર એની તો 13.6 વર્ષ છે. ક્લિયર? આપેલ પદાવલીનું સાદુરૂપ આપો. સિમ્પલ છે. ઘાતનો સરવાળો થાય ગુણાકારમાં તો 7 આખાની 2 ભાગ્યા 5 ને 2 7 આખાની 1. આનો અર્થ શું થાય? આ આખી 1 કેન્સલ થઈ જાય, વધે શું? 2 ની 7 ઘાત. 2 ની 7 ઘાત કેટલી થાય? 128. આન્સર સી. એક પરીક્ષામાં 8 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 72 છે. જો વધુ એક વિદ્યાર્થી પરીક્ષામાં જોડાય તો કુલ ગુણ કેટલા થયા? ક્યારે મળે? જ્યારે 8 ગુણ્યા તમે 72 કરો. હા, એક વિદ્યાર્થી પરીક્ષામાં જોડાય છે તો એના માર્ક્સ એડ કર્યા, તો હવે કુલ વિદ્યાર્થીઓ કેટલા થયા? પહેલા 8 હતા, હવે 9 થયા. 72 ગુણ્યા 8 કરો, 8 દુ 16 વધી પડી 1, 8 સત્તા 56 ને 57 પ્લસ 81 ભાગ્યા 9. 6 ને 1 7, 8 ને 8 16, 1 ઓછા કરો 7, સોરી 5 વધી પડી 1, 5 ને 1 6. શું આવે? 9 સત્તા 63, 2 વધે 27 એટલે 73 તમને આન્સર મળે. તો નવી સરેરાશ છે એ 73 તમને મળે. Z નું મૂલ્ય શોધો. ઇક્વેશન તમને આપ્યું છે. આ ઇક્વેશન ધ્યાનથી જુઓ તો આને આ રીતે લખાય: x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 21. x પ્લસ વાય પ્લસ ઝેડ નું વેલ્યુ કેટલી છે? 15 છે. તો x પ્લસ 15 બરાબર 21. તો શું થાય? x બરાબર 6. આને ધ્યાનથી જુઓ, આને આ રીતે લખાય: y પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 19. આની વેલ્યુ કેટલી છે? 15. y પ્લસ 15 બરાબર 21. 21 માંથી 15 જાય, સોરી 19 છે, તો કેટલા મળે? y બરાબર 4. આ વેલ્યુ છે એવું આમાં મૂકું. x કેટલા છે? 6, y કેટલા છે? 4, z શોધવાના છે પણ ટોટલ સરવાળો 15 છે, તો z બરાબર કેટલા મળે? 5. આન્સર થયો તમારો બી. જો x પ્લસ વાય બરાબર 12 અને એક્સ વાય બરાબર 27 હોય તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ની કિંમત શોધો. તમને યાદ છે a પ્લસ બી નો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર થાય. ધ્યાનથી જુઓ, બધી વેલ્યુ તમને આપેલી છે ને શું પૂછ્યું છે? a સ્ક્વેર ને બી સ્ક્વેર શોધો. તો એક કામ કરીએ,
એક્સ પ્લસ વાય બરાબર 12 આપ્યા છે. આનો વર્ગ કરીએ તો શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર બરાબર 144. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 144 માઇનસ 2xy. 144 છે. એક્સ વાય ની વેલ્યુ કેટલી છે? 27 ગુણ્યા 27 તો શું મળે? 144 માઇનસ 54. જવાબ શું મળે? 90. ક્લિયર? અહીંયા પ્રશ્ન પૂરા થાય છે. આ આપણા મેથ્સના પ્રશ્ન પૂરા થાય, પરંતુ એક પ્રશ્ન બાકી હતો. હવે તમારી પાસે સમય છે તો આપણે એ પ્રશ્ન તરફ આવી જઈએ. રાહુલની માસિક આવક $3600 છે. જો તે ભાડા પર 35%, કરિયાણામાં 22%, ઉપયોગિતા પર 18% અને તેની આવકના 15% બચાવે છે અને બાકીની રકમ પરિવહન પર ખર્ચ કરે છે, તો કેટલી રકમ પરિવહન પર ખર્ચ કરે છે? ટોટલ 100% હોય, એમાંથી 35%, 22%, 18% અને 15% બાદ કરો તો તમને પરિવહન ખર્ચ મળી જાય. સો માંથી શું બાદ કરો? 35, 22, 18 ને એની બચત 15%. કેટલા? 3600 કેટલા મળે? 10% ગુણ્યા 3600 કેટલા થાય? 360. શું કીધું છે? એક મહિનામાં તેની ઉપયોગિતા બિલ પર તેની સામાન્ય રકમના 20% જેટલું ઘટી ગયું છે. એનો ઉપયોગિતા પર કેટલા ટકા ખર્ચ કરે છે? 18%. એની રકમ પર તો શું મળે? 18 ગુણ્યા 36% હટી જાય એટલે 36 ગુણ્યા તમે 18 કરો 360. 8 6 48 વધી પડી 4, 8 તારી 24, 4 28, 8 8 ને 6 14, 4 વધી પડી 1, 3 4 5 6, 648. ઉપયોગિતા પર ખર્ચ કરે છે. શું કીધું છે? કે ઉપયોગિતા બિલ તેની સામાન્ય રકમના 20% જેટલું ઘટી જાય તો જે ઉપયોગિતામાંથી બચેલ છે એટલે આના 648 ના 20%. 20% 129.6 તમને સમથિંગ મળે. એ તમે ખર્ચ કરો, એ તમે બચાવો છો. ઉપયોગિતામાં 20% જે ઘટાડો કર્યો અને આ તમે કોના પાછળ ખર્ચ કરો છો? પરિવહન પાછળ. તો તેનો પરિવહન પાછળ કેટલો ખર્ચ થાય છે એ તમને પૂછ્યું છે. તો પરિવહન નવો ખર્ચ બરાબર 360 પ્લસ 129.6 ભાગ્યા કેટલા? 3600 ગુણ્યા 100. આનું જ્યારે તમે સાદુરૂપ આપો છો તો તમને 13 પોઈન્ટ સમથિંગ % મળશે. 13.6. તમે ગુણાકાર કરીને પણ ચેક કરી શકો છો, તમને સીધો જવાબ મળી જશે. તો તમારો જવાબ થયો 13.6%. તો આ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાતા હોય છે. તો તમારે આ પ્રશ્નોની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને તમને પરીક્ષામાં ગણતરીમાં કોઈ પ્રોબ્લેમ ના આવે ને આ જ પ્રકારના પ્રશ્નો સિમ્પલ તમારી પરીક્ષામાં પૂછાશે. તો ચલો મળીએ અને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મેક્સિમમ શેર કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો.